જ્યારે હું 2 વાગે ફોન કર્યો હતો. ભાઈ આમ જોવો ને 3 એક કરી ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં પથિક આશ્રમ અને શાક માર્કેટ જે વિસ્તાર છે તેમાં મારામારીનો બનાવ બનેલ, જેમાં જે ભોગ બનનાર મુસ્તફા ઉર્ફે કાળુભાઈ કાચવાડા અને જે 3 ઈસમ દ્વારા તીક્ષ્ણ હથિયારથી મારવામાં આવેલા અને બાદમાં સરટી હોસ્પિટલમાં દાખલ થયેલ અને બાદમાં તે ત્યાં મૃત્યુ થયેલ. એ બાબતે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ખાલિદભાઈ પઠાણ નાઓએ ખૂનની ફરિયાદ દાખલ કરાવેલ છે. જેમાં હકીકત એવી છે કે અમીર ખાન પઠાણ જે આંબાચોક વિસ્તારમાં રહેતા, ત્યાં આ કામે જે મુખ્ય જે આરોપી જે છે ભોલો, અરમાન ઉર્ફે ભોલો, તે પોતાની બાઇક લઈ અને ત્યાં ગાળો બોલતા અને કાતર મારતા. જે અનુસંધાને આ અમીર ખાને તેના મામા એટલે કે ફરિયાદી ખાલિદભાઈને આ વાત કરેલી અને જે મુખ્ય આરોપીના પિતાશ્રી જે છે સલીમભાઈ લાખાણી, તે આ ફરિયાદીના મિત્ર હોય તેને સમજાવવા માટે આ 4 જણા ગયા અને એનું મન દુઃખ રાખી આ કામે જે 3 આરોપી જે છે અરમાન ઉર્ફે ભોલુ, રહેમાન અને ત્રીજો તેનો કારીગર આફતાબ, આ 3ઓએ તલવાર તથા છરી ધારણ કરી અને આ જે મુસ્તફાને તેના સાથળના ભાગે ગંભીર ઈજા કરેલી. આ બાબતે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી અને જુદી જુદી એસઓજી, એલસીબીની અને લોકલ પોલીસની ટીમ બનાવેલી અને આ કામે આ 3 આરોપીને પકડી લેવામાં આવેલા છે. પીઆઈ શ્રી વાઘેલા તપાસ ચલાવી રહ્યા છે અને તેના આરોપીના 5 દિવસના રિમાન્ડ માટે નામદાર કોર્ટમાં જનાર છીએ.